નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 સમય સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1 વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ, એમાં પ્રશ્ન એક આપેલો છે કે નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવો. મતલબ આ નીચે પદ આપેલા છે, એમાં જોવાનું છે કે કયા ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જોઈએ પહેલું, -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. તો જોઈએ પદ બંને સેમ જ છે, ખાલી બદલાણા છે અને વચ્ચે જોઈએ શું છે, ગુણાકારની નિશાની. એટલા માટે આપણે કહી શકું, જ્યાં ગુણાકારની નિશાની હોય તો એ કહી શકાય. અહીં ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. ચલો આગળ જોઈએ. -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. એટલે કે જોઈએ બરાબરની આ બાજુ ને બરાબરની ઓલી બાજુ, બંને બાજુ પદ આપેલા છે સરખા, પણ અદલા બદલી એટલે કે ક્રમ બદલવામાં આવ્યો છે. તો એટલા માટે આપણે કહી શકાશે અહીં ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીશું. આગળ ત્રીજું જોઈએ. -19/19 ગુણ્યા 29/-19 બરાબર 1. તો જોઈએ અહીંયા કયો ગુણધર્મ આવશે. તો જોઈએ -19 અહીંયા છેદમાં આવી ગયા, અહીંયા છેદમાંથી અંશમાં આવી ગયા, બરાબર શું છે 1. એટલે કે પદ શું થાય છે, વ્યસ્ત થાય છે, એકબીજાનું બદલાતું તમને દેખાય છે. એટલા માટે કહી શકાશે અહીં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ 1 દર્શાવે છે. આગળ જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2માં શું કહે છે, 1/3 ગુણ્યા (6 ગુણ્યા 4/3) 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. મતલબના જે બે પદ આપેલા છે, બરાબરની જમણી બાજુનું, બરાબરની ડાબી બાજુની, એ રીતે બે પદ આપેલા છે કે જેને કયો ગુણધર્મ લાગુ પાડી શકાય. તેમાં જોઈએ શું આપેલું છે, 1/3 ને 6 ગુણ્યા 4/3. તો જો આ બાજુ ને આ બાજુ બે પદ છે એનું જૂથ બને છે. તો કઈ રીતે, 1/3 ગુણ્યા 6. જો આ બાજુ આવી ગયો અને આ બાજુ શું લીધેલું છે, 6 ગુણ્યા 4/3. એટલે કે બે જૂથ છે, બે સંખ્યા, બે પદના જૂથ તરીકે તમે બનાવી શકો. એટલા માટે કહી શકાય કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરીના જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકાશે. તો આગળ જોઈએ પ્રશ્ન 3. એક ખાલી જગ્યા આપેલી છે કે શું કહે છે, જોઈએ 2 સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા છે. એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાઓ લખેલી છે તો એનો ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ આપણને શું મળે છે. તો ખાલી જગ્યામાં આવશે શું, સમય સંખ્યા. કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળતો હોય છે.